તો હેલ્મેટ માત્ર કાયદા માટે નહીં પરંતુ ફાયદા માટે છે। ડીજીપીના પરિપત્રને લઈ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીમાં ટુ વ્હીલર પર આવતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો। મહાનગરો હોય કે નાના શહેરો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવ્યો। ગાંધીનગરમાં જૂના સચિવાલયના ગેટ પાસે પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને પકડ્યા। હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓ અને અન્ય લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ્યો। અમરેલીમાં પણ ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરીના ગેટ પર હેલ્મેટ ડ્રાઈવ કરી। ડીજીપીના પરિપત્રનો ઉલાડિયો કરનાર સરકારી કર્મચારીઓ સામે પોલીસે તવાઈ બોલાવી। ભાવનગરમાં પણ તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ કરી અને જેમાં અનેક કર્મચારીઓ પરિપત્રનું પાલન કરતા પણ જોવા મળ્યા, જો કે કેટલાક તેનું પાલન નહોતા કરતા। હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓને દંડ ફટકારાયો છે। આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી। ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો। તો વડોદરાની વાત કરીએ, ટ્રાફિક ડ્રાઈવની ખુલી છે પોલ। નર્મદા ભવન ખાતે ડ્રાઈવ માત્ર દેખાડા પૂરતી જોવા મળી છે। નર્મદા ભવન ખાતે કર્મચારીઓને નથી કરાતો દંડ। નર્મદા ભવન ખાતે કોઈ ટ્રાફિક પોલીસ નહીં। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે। રાજ્યભરમાં સરકારી બાબુઓ માટે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત રાજ્યની જુદી જુદી સરકારી કચેરીઓ જે છે ત્યાં હેલ્મેટ જે છે જેને નહીં પહેર્યું હોય તેવા સરકારી બાબુઓને દંડ ફટકારવામાં આવશે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અત્યારે નર્મદા ભુવન ખાતે ઉપસ્થિત છે અને અહીંયા જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે, હેલ્મેટની ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે, તે માત્ર દેખાડા પૂરતી અને મીડિયામાં ફોટા પાડવા માટે ચલાવવામાં આવી રહી છે। કારણ કે આ તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે અહીંયા નર્મદા ભવનના દ્રશ્યો છે અને નર્મદા ભવન ખાતે મોટી સંખ્યામાં જે અરજદારો છે તેઓ આવતા હોય છે અને સરકારી બાબુઓ જે છે તે સૌથી વધારે આ જે વિભાગ છે, આ જે બિલ્ડિંગ છે ત્યાં કામ કરતા હોય છે, પરંતુ અહીંયા જે છે તે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન જે છે તે હાજર નથી અને કેટલાક જે અધિકારીઓ છે કે જેમને ટ્રાફિક અવેરનેસની પડેલી છે તેવા અધિકારીઓ હેલ્મેટ પહેરીને અહીંયાથી પસાર થાય છે, પરંતુ જે કેટલાક એવા અધિકારીઓ છે કે જેઓ અત્યારે હેલ્મેટ જે છે તે પહેરવાનું ટાળી રહ્યા છે। એટલે ટૂંકમાં કહીએ તો જે જગ્યા પર મીડિયાનો જમાવડો છે એ જગ્યા પર પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ જે છે તે કરવામાં આવી રહી છે। સરકારી બાબુઓ જે છે તેને દંડવામાં આવી રહ્યા છે, એમાં પણ વહાલા દવલાની નીતિ જે છે તે આચરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી આજે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે એ માત્ર ને માત્ર દેખાડા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જે જગ્યા પર સરકારી